સિયારામ, જય માતાજી। અહીંયા અમે બારડોલી પાસે આવેલા એક પાતાળ ગામ પાસે આવ્યા છીએ કે જ્યાં બહુ જ નાના નાના છોકરાઓને અમે આનંદ કરાવવા માટે આવ્યા છીએ અને જમાડીએ છીએ, એને ખૂબ ગરબા રમાડીએ છીએ ને ઘણી બધી ગેમો રમાડીને એને ખૂબ આનંદ કરાવીએ છીએ। જ્યારે વારે વારે આવીએ છીએ ત્યારે છોકરાઓ ખૂબ જ રાજી થાય છે અને એમના શિક્ષકોને બધાને બી બહુ જ ગમે છે કે જે અમે ખૂબ આનંદ કરાવીએ ને એ લોકો એમ કહે છે કે તમે વારે વારે આવો, અમને અહીંયા રમાડો। એમનો આનંદ ઉલ્લાસ જોઈને અમને પણ ખૂબ મજા આવે છે અને તેમના શરીરમાંથી એના મન ઉપર અમને જે આનંદ જોવા મળે છે તેમાં ખૂબ મજા આવે છે અને એ બાળકોની અનુભૂતિ એક અલગ જ હોય છે એમ કે અમારી સાથે રમે છે એને બધું નવું નવું જાણવાની જોવાની જિજ્ઞાસા હોય છે તે તેના ચહેરા પર દેખાય છે અને અમને પણ એમના ચહેરા જોઈને ખૂબ મજા આવે છે કે તે લોકોએ આટલી વસ્તુ જોઈ નથી એ બધી એને જોવા મળે છે અને તેને જે કોઈ દિવસ જોયું નથી એવું અમે એમને કરાવીએ છીએ તો પણ તેની અનુભૂતિ અમને જોવા મળે। જીવન તમે જીવો અજવાળી રાતના જેવું, બની કોઈનો દિલનો દીવો અજવાળી રાતના જેવું, અવસર મળ્યો છે મજાનો ભરી લે ભક્તિનો ખજાનો, અંતે તો એકલો જવાનો સાથે શું લઈને જવાનો, મારા જેવા થઈને જીવો અજવાળી રાતના જેવું, જીવો બીજાને જીવા દો ભૂલ્યાને પંથ બતા, રામ રટાણીએ કરતી જાય પગના ઠુમકા લેતી જાય, અલી બિલરાણી વનમાં ભટકી બોરા વીણે, ખાટા મીઠા બોર ચાખી જુએ મીઠા મીઠા બોર સાબ ભરે, અલી બિલરાણી વનમાં ભટકી બોરા વીણે, કાંટા વાગીને લઈ જાઓ, કાંટા વાગીને બોર ચાખી જુએ મીઠા મીઠા બોર સાબ ભરે, અલી બિલરાણી વનમાં ભટકી બોરા વીણે, કાંટા વાગે ને લોહી ઝરે રામ આવ્યા ને રાહ જુએ, અલી બિલરાણી વનમાં ભટકી બોરા વીણે,
વિશ્વકર્મા ભગવાન કી, રામચંદ્રજી ભગવાન કી। આજ રોજ અમે આ દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સમાજના ઉત્કૃષ્ટ સંચાલિત જે આ આશ્રમ શાળા છે એમાં અમારા સમાજના બધા યુવાનો જેવા કે રાજુભાઈ કવા છે, પછી હરેશભાઈ અરથોરા છે, જયેશભાઈ મકવાણા છે, વિનુભાઈ કારેલિયા છે, પછી આમાં નલિનભાઈ સિદ્ધપુરા છે, એ બધા એવી જહેમત ઉપાડી છે કે ભાઈ આ સુરત જિલ્લાના છેવાડાનું ગામ જે પાતાલ ગામ છે એમાં આશ્રમ શાળા જે ચાલે છે એમાં છોકરા અને છોકરીઓ નાના બાળકો જે ભણે છે 170 જેવા એને વર્ષમાં 2 ફેરી ચૈત્ર મહિનામાં અને ભાદરવા મહિનામાં એવા પ્રોગ્રામ કરે કે ભાઈ અહીંયા આશ્રમ શાળામાં આવીને શુદ્ધ અને સાત્વિક સારી રસોઈ બનાવી અને બધાને સારી રીતે અને પ્રેમથી જમાડે છે, બધાને આનંદ પ્રમોદ કરાવડાવે, બધાને ખેલકૂદ કરાવડાવે। વત્તા વર્ષમાં એકાદ ફેરી એવો પણ દિવસ આવે છે કે એને ચપ્પલ છે, કપડાં છે, જે પછાત વર્ગના બાળકો અહીંયા ભણે છે એને સહાયરૂપ અને એ વધારે અભ્યાસમાં ઉત્સાહિત થાય એવું આયોજન અમારા લોહાર સમાજના આ બધા યુવાન કાર્યકરો કરે છે, તો બહુ સરાહનીય કહેવાય। અને અત્યારે એ કાર્યમાં બીજા પણ જોઈન્ટ થતા જાય છે। 2010થી આ કાર્ય ચાલે છે, હમણાંથી વધારે પડતા બધા સહકાર આપે છે અને આવી રીતે સહકાર આપતા રહે તો આ આપણા લોહાર સમાજની તો ઉન્નતિ થવાની, પણ દરેક સમાજનો સમભાવ રાખી અને આ સેવાના ગામ સુધી સેવા પહોંચાડે છે, તો બહુ એક સરાહનીય કાર્ય છે અને ઉત્તમ કાર્ય અમારો સમાજ કરી રહ્યો છે એવું મને આજે દેખાઈ રહ્યું છે। આજે અમે જે બાળકોને માં ઉત્સાહ જોયો એ જોઈને આપણને અંતરાત્મા આપણો કહી જાય કે નહીં આપણે કાંઈ પ્રભુ કાર્ય કર્યું છે, તો આવું કાર્ય સૌ કોઈ કરે એવી સૌને વિનંતી। જય સિયારામ। આ બધા અમને સુરતથી આવીને અહીંયા જમાડવા આવ્યા છે, આ અમને સારી રીતે પ્રોત્સાહન આપે છે, આ અમને ગિફ્ટ અને પ્રાર્થના સાથે અમને સારી રીતે જમાડે અને સારી રીતે પ્રોત્સાહન આપે છે, સાથે અમારા સાથે બેસીને પ્રાર્થના પણ કરે છે, અમારા સાથે બધાને અમે કંઈક કામ કરીએ કેટલા ધોરણ છે બધું અમને પૂછે છે।